આવડા જયસિંહ મસરીભાઈ, ગામ ખંડેરી, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રમુખ, ગીર સોમનાથ. ઇન્ડિયન પોટાશ લિમિટેડ આ સુગર ફેક્ટરી આવેલા છે ખેડૂતો. અમારી શેરડી જે પડતર પડી, મતલબ એને જે નોંધણી કરી હતી એના બદલામાં આની પહેલા અમે 13 તારીખે આવ્યા હતા. એની પહેલા 10 દિવસ પહેલા ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા. આ 10 તારીખે એક નોટિસ મળેલી છે. નોટિસમાં એવું ઉલ્લેખ છે કે અમારી પાસે શેરડી નથી અને જેથી આમાં તમે અમને સપોર્ટ આપો તો અમે શેરડી તમારી જે પડી એમાં માણસો અને મશીન દ્વારા કટાઈ કરીશું. પહેલા તો સૌપ્રથમ એની લખવાની પહેલા તો આ ટાઈપિંગ કર્યું એમાંય ભૂલ છે અને એને એવું કેવું જોઈએ. અત્યારે અમે રજૂઆત કરી તો અહીંયા વારંવાર એવું જ કીધું કે ભાઈ મશીન આવે છે 2 દિવસમાં. હિન્દીમાં સર બોલે છે એટલે અમુક ખેડૂતોને તકલીફ થાય છે એમાં, મતલબ સમજાય નહીં. એટલે એ લોકો વારંવાર એવું કહે છે કે ભાઈ અમે 2-4 દિવસમાં મશીનની વ્યવસ્થા કરી લઈએ અને શેરડી તમારી કાપી લેવું. શેરડી ક્યારે કાપી લેવી? અટણ હુકાવા આવી શેરડી. જયારે નોંધણી કરવા આવ્યા હતા ત્યારે કીધું તું મજૂર અને મશીન બંને આવશે અને વહેલી તકે ખેડૂતોને ફાયદો થાય એ રીતે કરશું આપણે. તો અત્યારે કાં અમારી એવી માંગણી છે, અત્યારે જે શેરડી છે એને જે ભાવમાં દેવી હોય એ ભાવમાં ફેક્ટરી દઈ દે અમને એનું મુઆવજો આપી દે. બધી એમ અમને 3028 રૂપિયા ગણીને અત્યારે ગણી દે અથવા ચેક આપી દે. બાકી અમે સોમ મંગળમાં કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરવાની છે. અમારી માંગણી એટલી જ છે કે બધા ખેડૂતો જે બાકી છે શેરડી આપવામાં એ બધાને વહેલી તકે એ લોકો ચેક અર્પણ કરી દે. પછી એને શેરડી જેમ કરવું એમ એની વ્યવસ્થા રીતે કરે. અમે એમ નથી કહેતા પછીનું જે શેરડી છે અત્યારે એમાં અમારે પિત્ત કરવું હોય તો પિત્તે થાય એમ નથી, કારણ કે અત્યારે ઓલરેડી મોડું છે. આ રીતે જો ફેક્ટરી કરે વારંવાર તો આગલા વર્ષમાં કોઈ નોંધણી નહીં કરાવે, પ્લસમાં કોઈ ધોયા નહીં રાખે અને ફેક્ટરીથી નફરત થાય. મતલબ એને ફેક્ટરી જો એવડી મોટી કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય 4-5 કરોડનો, તો એને વ્યવસ્થા ખેડૂતોને રાખવી જોઈએ ભાઈ. આખરમાં 10 તારીખે એમ કે ભાઈ આ રીતે તમારે થયું, હવે આમાં અમારી પાસે વ્યવસ્થા નથી, આ કાગળ પકડાવી દીધા બધાને. તો ગરીબ ખેડૂત 10 વીઘામાં 7 વીઘા શેરડી વાવી ગયેલો હોય તો એના છોકરાને કેમ ભણાવે? એનું ઘર કેમ હાકે ભાઈ? તમારે પેલા તો લાલચ નથી આપવી, પેલા લાલચ આપી દીધી. આ તો કેવું થયું ભાઈ? ગુજરાતીમાં કહેવત છે વાયુમાં ઉતારે વરત કાપ્યા. હવે ખેડૂતોને કોઈ ઓપ્શન નથી આનાથી ભાઈ. આ આવીને કાયમ રંડોળો પીટી જાય કે ભાઈ તમે લઈ લો. આ તો ખેડૂતોને પોતાની શેરડી દેવા માટે આની મેરે ભીખ માંગવી પડે એવો સમય આવ્યો એમ. મતલબ નકર કહી દેવું જોઈએ કે ભાઈ 2-4 કરોડ રૂપિયાનો ખર્ચો થાય તો ખેડૂતને તો ચૂકવી દેવા જોઈએ અને ખેડૂતો રાજીપોનો રેડ થાય એવી વ્યવસ્થા કરતા નથી. અને એમ કે 2 દિવસ મશીન આવી જાય. હવે અમે રાહ જોઈને બેઠા. બાકી સોમંગળમાં કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદન પત્ર આપી અને અમારી માંગણી કરશું કે ભાઈ આને અમને મુઆવજો આપી દો. શેરડી હરગાવી દેવી તો ભલે હરગાવી દે, બાકી અમે હરગાવા તૈયાર થાય. અમને અમારા પૈસા આપી દે શેરડીને 3000 રૂપિયા લેખે, એટલે અમે છૂટા એમ. મતલબ આવી માંગણી સાથે અમારી આ રજૂઆત છે. સાહેબે એવી રજૂઆત કરી અમને, મતલબ અમે એવી રજૂઆત કરી તો સાહેબે એમ કીધું 2 દિવસમાં મશીન આવી જાય અને લાગી જવાનું છે કે તમારા બધાની શેરડી લઈ લે હું. ભાઈ એના બદલામાં 13 તારીખે આવ્યા તોય આ રીતે કીધું તું 2 દિવસમાં મશીન આવી જાય, 2 દિવસમાં તમને ફોન કરી દઉં. આ પંડવાવાળા એક ભાઈ છે એની ત્યાં શેરડી હુકાઈ ગઈ તો એના ખેતરમાં મશીન કે લગાડવાનું છે. પેલું આપણે તમારે કટાઈ કરી લેવું. આજે એમ કે 2 દિવસમાં. હવે આજનું 2 દિવસ કેટલા મહિના પછી થાય એ અમને ખ્યાલ નથી. આપ મીડિયાના માધ્યમ દ્વારા હું કહેવામાં આવું છું કે અમને વહેલી તકે આપ પણ અમારો પ્રચાર કરો. સત્યની લડાઈ છે ભાઈ, આમાં કોઈ ખોટો પ્રચાર કરવાની વાત નથી. પણ અમને અમારી માંગણી એક જ છે